ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. સ્વાગતમ ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન શ્રોતાગણ એવં મહાનુભાવનો. શ્રી નરસિંહ મહેતાના પ્રસંગમાં ગયા સત્રમાં આપણે ચર્ચા કરી કે સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ શાસ્ત્રો દ્વારા પ્રતિપાદિત થયું છે. તો મુખ્યત્વે સંસારમાં લોકો સામાન્ય ધર્મને વધારે ફોલો કરતા હોય છે. જાણકારી પણ સામાન્ય ધર્મના વિષયમાં સંસારમાં વિશેષ પ્રચલિત છે. પણ વિશેષ ધર્મ જે છે, ભગવાનના કોઈ મહાન ભક્ત અથવા ધર્મના તત્વને જાણવાવાળા જે મહાજનો છે, એના આચરણ દ્વારા ખબર પડે કે વિશેષ ધર્મ જે છે એને કેવી રીતે ફોલો કરવામાં આવે છે. તો કુંવરબાઈના પ્રસંગમાં આપણે જોયું કે પતિનો ત્યાગ જે છે એ ક્યારેય ન કરવો જોઈએ, સામાન્ય ધર્મ છે. પણ એ પતિ જો ભજનમાં બાધારૂપ હોય તો એનો ત્યાગ કરવો એ વિશેષ ધર્મ છે. એ ધ્યાન રાખવા જેવી વાત એ છે કે પતિ ભક્ત ન હોય તો એનો ત્યાગ નથી કરવાનો. ભક્તિમાં બાધારૂપ છે તો વિશેષ ધર્મના અંતર્ગત એનો ત્યાગ ઉચિત છે. તો કુંવરબાઈએ ખાસ વિચાર કર્યો કે પતિનો ત્યાગ તો ન કરવો જોઈએ, પણ એણે જોયું કે આ તો સંપૂર્ણપણે ભક્તિ વિરોધી છે. આખું પરિવાર અને ગામના પણ અનેક લોકો છે, બધા ભક્તિ વિરોધી છે. એટલા માટે વિશેષ ધર્મનું પાલન કરતા એણે પતિના ત્યાગ કરવાનો નિર્ણય લીધો. અને એ નિર્ણયનો ફળ એ હતું કે એ આજીવન ભગવત ભક્તિ કરવા માટે પ્રેરિત થયા. જીવનભર પોતાના પિતાને ત્યાં રહી અને એણે ભજન કરવાનો નિર્ણય કર્યો છે. એક વિશેષ વાત સમજવાની છે કે ઘણીવાર આપણા મનની અંદર પણ કોઈ માન્યતાઓ, કોઈ સિદ્ધાંત ધર્મના લક્ષણને લઈને દ્રઢ રૂપે સ્થાન રાખતો હોય, પણ એમાં વિચાર કરવો જોઈએ કે આપણો વિચાર ધર્મને અનુકૂળ છે તો એમાં પણ સામાન્ય ધર્મ છે કે વિશેષ ધર્મ છે, આ સમજવું જરૂરી છે. નહીતર ઘણીવાર શું થાય છે, સામાન્ય ધર્મની પાછળ લાગેલા રહી અને લોકો ઘણીવાર ખોટું ડિસિઝન લઈ લેતા હોય. આ વાસ્તવમાં બહુ સૂક્ષ્મ વિષય છે. સામાન્ય વ્યક્તિઓ માટે સમજવું એટલું સરળ પણ નથી. પણ આવા પ્રસંગોની અંદર આનો વિશેષ રૂપથી આપણને પરિચય મળે છે. તો નરસિંહ મહેતા જ્યારે જૂનાગઢ આવી ગયા અને એ સમયે કુંવરના જે સસરા છે રંગધર મહેતા, એને કોઈ કામથી જૂનાગઢ આવવાનું થયું અને જ્યારે જૂનાગઢ આવ્યા
તો ગામના જે લોકો હતા એણે કીધું કે ભાઈ તમારા જે વેવાય છે એને તો ભગવત દર્શન થયું છે, તો તમે જો એમની પાસે એવી કોઈ યાચના કરો તો તમને પણ ભગવાનનું દર્શન કરાવી શકે. તો આ બધાની વાતમાં આવી અને રંગધર મહેતાએ નરસિંહ મહેતાને નિવેદન કર્યું કે મારે ભગવાનનું દર્શન કરવું છે. તો નરસિંહ મહેતાએ કીધું એમાં શું મોટી વાત છે, દર્શન તો કરાવી દઈએ તમને હમણાં. અને બંને નીકળ્યા. નરસિંહ મહેતાનો પ્લાન હતો એને વૃંદાવન લઈ જવાનો, અને ચલાવતા ચલાવતા વૃંદાવન સુધી પહોંચાડ્યા. રસ્તામાં ખૂબ સુંદર સુંદર સ્વાગત, ખૂબ સુંદર ભોજન, આ બધી વ્યવસ્થાઓનો પણ અનુભવ કરાવ્યો. પણ આ બંને જ્યારે વૃંદાવન ગયા તો વૃંદાવનમાં થયું કે વૃંદાવનની અંદર ભગવાન ગોપ વેશમાં આવ્યા, અને રંગધર મહેતાના મનમાં એવો ભાવ થયો કે આ ગોપ વેશમાં છે એ ભગવાન કેવી રીતે હોઈ શકે. તો ભગવાનને ઓળખવા વાસ્તવમાં બહુ અઘરા છે. એક શુદ્ધ ભક્તના સાનિધ્ય વગર ભગવાન સ્વયં પણ પ્રગટ થઈ જાય સામે, તો પણ કોઈ ભગવાનને ઓળખી શકે? વિચાર કરો, સ્થાન વૃંદાવન છે, ગાયો છે, ગોપ છે. તો રંગધર મહેતાને તો ખબર ન પડી કે આ કોણ છે, પણ મહેતા નરસિંહે કીધું આ ભગવાન છે, તોય માન્યમાં નથી આવતું. સૌથી મોટી વાત એ છે. એટલે કે આપણા મનની અંદર જે માન્યતાઓ છે એ માન્યતાઓ એટલા હદ સુધી અંદર દ્રઢ હોય કે આપણને ક્યારેક ક્યારેક સત્ય પણ ખોટું લાગે છે. હવે મહેતા નરસિંહે કીધું આ ભગવાન છે તો માનવામાં શું વાંધો છે, હે ને? કારણ કે ભગવાનનું દર્શન તો કોઈ શુદ્ધ ભક્તના માધ્યમથી જ થવાનું છે. નહીં તો કેટલી પણ વાર ભગવાન સામે આવી જાય, કોઈ મતલબ નહીં. શામળશા શેઠ બનીને આવ્યા અંજારમાં, તોય કોઈ ન માને આ ભગવાન છે. અને આ બાજુ સ્પેશિયલ દર્શન કરાવ્યું. હાલો, ત્યાં તો આખું ગામ હતું બધું, વૃંદાવનમાં સ્પેશિયલ દર્શન હતું, છતાં નો મેળ પડ્યો. અને સૌથી મોટી તક રંગધર મહેતા ચૂકી ગયા, ભગવાનનો મહાપ્રસાદ. હે ને? જે મહાપ્રસાદ માટે આપણે અત્યંત લાલાયિત હોય, એને આપણા મંદિરથી જ્યારે પ્રસાદ મળે છે તોય આપણી એટલી શ્રદ્ધા છે પ્રસાદમાં. તો વિચારો, અહીંયા ડાયરેક્ટ સાક્ષાત ભગવાનનો મહાપ્રસાદ મળવાનો છે. પણ ઓલા કે ને ભાગ નથી તો શું કરે એમ. એ ભાગ્યનો અર્થ છે શ્રદ્ધા. શ્રદ્ધાનો અભાવ છે, અને એટલા માટે દર્શનનો તો લાભ ન મળ્યો, પણ પ્રસાદનો લાભ ગયો હાથમાંથી. અને આને તો યાદ આવતા હતા બધા ખાતા સુલઝાવવાના છે, બધાનું વ્યાજ જમા પાડવાનું છે, નવું ખાતું ચાલુ કરવાનું છે. પછી ટાઈમે નહીં જાય તો વળી પાછા ખાતા છટકી જાય, ને કેટલી ભયાનક બીમારી મનમાં હતી. અને એક વાત તો એ પણ વિચારણીય છે અહીંયા, કે સંસાર જ્યાં સુધી મનમાં વસેલો છે ત્યાં સુધી ભગવાનનું મનની અંદર આવવું અસંભવ છે. વિચાર કરો, વૃંદાવન જેવું સ્થાન છે અને સામે સાક્ષાત ભગવાન છે, તો આને હિસાબ નહીં પડી જ બોલો. એના મનમાં એ જ હાલતું હતું કે કયા કયા ખાતા મારે ક્યારે ક્યારે સુલટાવાના છે. તો આવું બને ઘણીવાર કે ધામ પણ મળે, ભગવાન પણ મળે, પણ સંસાર અંદરથી ગયો નથી હજી, તો બહુ ભારી સમસ્યા થવાની છે. આવું થાય છે. અને આપણને તો અનુભવ હોય જ ને આનો, કે મંદિરમાં ગયા હોય ત્યારે તે ભગવાનના દર્શનથી ક્યારેક વંચિત રહી જાય છે સાંસારિક પ્રવૃત્તિઓના કારણે. તો શું કહે, બિચારા રંગધર મહેતાને ભાગ્ય હતું નહીં, શ્રદ્ધા હતી નહીં, તો દર્શન તો મળ્યું નહીં. અને જ્યારે રિટર્ન આવ્યા, તો રિટર્ન આવીને જૂનાગઢના પાદરમાં જ્યારે પહોંચ્યા, તો નરસિંહ મહેતાએ કીધું કે ભાઈ આ જે ઘટના બની છે એ આપણે કોઈને કહેવાની નથી, કારણ કે આમાં બેયનો સાર છે. તમારી હચવાઈ જાહે અને મારી હચવાહે, અને કહી દેશો તો તકલીફ થાય. પણ જો કપટી માણસ, એનું ચિત્ત કેવી રીતે કાર્ય કરે છે, એ હંમેશા એવું વિચારતા હોય કે હું કંઈક એવું બોલું, હું કંઈક એવી ગેમ કરું જેના કારણે બધા મને સાચો માને.
સ્વભાવ છે. નહીતર એક ચમત્કારથી ન સમજ્યા તો બીજા ચમત્કારથી સમજે, બીજાથી ન સમજ્યા ત્રીજાથી સમજે. કેટલા ચમત્કાર ભગવાને બતાવ્યા, પણ મેળ પડ્યો નહીં. પાછા જ્યારે એ ચોરે આવ્યા અને લોકોએ પૂછ્યું કે ભગવાનના દર્શન કરવા માટે ગયા હતા, દર્શન થયા? એ કે હવે દર્શન તો શું થાય, દર્શનની તો મેં માગણી કરી. માગણી કરી એટલે એણે તો હાથમાં લીધા કરતાલ, પગમાં બાંધ્યા ઘૂઘરા, મુખે બકબક, નહીં મારી હારે કોઈ વાત, નહીં કોઈ ચિત. પહેલાં 3 ગાવ વાંક્યો, પછી 5 ગાવ, અને આટલું તો હું કોઈ દી હાલ્યો નહોતો. પછી તો જે મને હાલતા હાલતા લઈ ગયા એ કે. પણ એક વસ્તુ સારી હતી, રસ્તામાં ક્યાંક દૂધપાક મળે, ક્યાંક માલપુવા મળે, ક્યાંક બાસુંદીપુરી મળે, ક્યાંક શ્રીખંડ, લાડવા, શીરો, એને રોટલી તો આટલા દીમાં ક્યાંય જમ્યા નહીં ગયા. એટલી સરસ સરસ વસ્તુઓ જમવાની આવી. તો એક જણો ચોરે બેઠો તો એણે કીધું, એ કે ખબર નથી આમાં લોકો હું ભાળી ગયા છે, કેટલા આની પાછળ અંજાઈ ગયા છે કે જ્યાં જોવો ને આનું સ્વાગત સત્કાર. લોકો આમ ખબર નથી પડતી કેમ આટલા આંધળા થઈ ગયા છે આની પાછળ. તો બીજો જે તો એને એ કે વચમાં ગડબડ ન કરો, કે એની વાત હાલવા દો પૂરી. કે આ વચ્ચે વાત કપાઈ જાય એમાં મજા ન આવે. કે કોઈ વચ્ચે બોલતા નહીં, રંગધર મહેતા બોલો તમે. કે અને વિસ્તારથી કહેજો, કોઈ વસ્તુ આમ તેમ છુપાવતા નહીં. કે આણે કીધું, પહેલાં અમે નીકળ્યા ઘરેથી, 3 ગાવ હાલ્યા, પછી તો ગામે ગામ લોકો ગાડીઓ માંડ્યા મોકલવા. ગાડી એટલે બળદગાડા, ચોળી ચોળીને નવરાવે, ચંદનનો લેપ કરે, અને ફૂલના તો ઢગલે ઢગલા. આવી કે ઉત્તમ પ્રકારના ભોજન વળી જમાડીને પાછા ગાડીમાં બેહારે, પાછા ગાડીમાં બેહારીને બીજા ગામ સુધી મૂકવા આવે, અને ન્યા વળી પાછી ભજનની માથાકૂટ હાલે. એક ગામમાં મગજમારી પૂરી થાય તો વળી પાછા બીજા ગામે આની આ ચાલુ થાય. કારણ કે આને તો એવું લાગે ને બધી માથાકૂટ છે, મગજમારી છે, જેને રસ નથી ભજનમાં એના માટે તો આ બધી માથાકૂટ છે. તો પછી આવી રીતે અમે 1 મહિનો મુસાફરી કરી. હાલીને જાવ હોય તો વૃંદાવન તો દૂર છે, મહિને પહોંચ્યા આવા જવાનું થઈને. અને વચ્ચે વચ્ચે ભગવાને ચમત્કાર કરતા, કંઈક ગાડીઓ મળી ગઈ એટલે જલ્દી પહોંચી ગયા. હાલીને કમ્પ્લીટ જાય તો 1 મહિનો ખાલી જવા તમારે ત્યાં પહોંચતા થાય. મહિને પહોંચી જાવ તો ઠીક છે. વૃંદાવન આજ તમારે જવું હોય બાય રોડ ચાલતા, તો પહેલાં તો ટ્રેનની સુવિધા નહોતી ને ભાઈ, ત્યારે ટિકિટ લીધીને બેસી ગયા તો વૃંદાવન તો હાલીને જ જવાનું હતું. 1 મહિનાની આ મુસાફરી થઈ. તો એક વ્યક્તિ કીધું, તમારું તો કામ નીકળી ગયું, કારણ કે તમને તો રસ્તામાં ગાડીઓ મળી ગઈ, ખાવાનું મળી ગયું, હવે તમારો શું વાંધો છે? કે ભલે ને મહિનો ગયો, આગળ શું થયું પછી? તો બીજા એક વ્યક્તિ કીધું, પછી શું થયું? આને મુદત આવી હશે, હે ને, મનમાં તો બહુ માથાકૂટ હાલતી હશે, અને આ બધા જમણય તે ઝેર જેવા લાગતા હશે એને. તો વેપારી તો વેપારી છે ને, કારણ કે ધીરધારનો જે ધંધો કરે એ સુખેથી જમતોય નથી. રંગધર મહેતા કે એ વાત સાચી. કે એમ મારે તો જવાની ઈચ્છા નહોતી. એક તો 3000ની ઉઘરાણી બાકી હતી, અને એમાં આણે આ મહિનો કાઢ્યો. હવે ખબર નથી એનું શું થાય. બીજી એક 700ની થઈ ગઈ હતી, એક 1200ની હતી. હવે એવું લાગે છે કે આ બધી જાહે. તો એક વ્યક્તિએ કીધું, આમ બહુ મીઠું મરચું વભરાવીને વાત નહીં કરો, જે બન્યું હોય ને સાચું એ કહો, અને જે છુપાવવા જેવું હોય એ છુપાવજો, કહેવા જેવું લાગે એ કહી દેજો. તો એક વ્યક્તિએ કીધું કે ભાઈ સત્ય હોય એ જ કહેવું જોઈએ, આમાં છુપાવવાનું શું છે? જે બન્યું છે એ કહી દો. ત્યારે સારંગધર મહેતાએ કીધું, હવે વચ્ચે બધા બોલવાનું બંધ કરો. 1 મહિનો થયો તમારે, પછી શું થયું? પછી રંગધર મહેતા કે પછી તો મારો મગજ ગયો. એટલે મેં કીધું, દર્શન કરાવવા હોય તો અહીંયા જ દર્શન કરાય, અહીંથી આગળ જવાનું થતું નથી. અને આજુબાજુમાં જોયું તો જંગલ, આખો વનવગડો,
કોઈ જનાવર તો મળે નહીં, ક્યાંક પાણીનો અવાજ સંભળાય કે બાજુમાં ક્યાંક નદી હશે. અને આ રીતે મેં જ્યારે કીધું કે મારે અહીંયા જ દર્શન કરવા છે, તો એણે કીધું કે સારું અહીંયા દર્શન કરું. અને વળી પાછું કે એણે ગાવાનું ચાલુ કર્યું. ગાવાનું ચાલુ કર્યું તો હજારો લાખો ગાયો આવીને ઊભી રહી ગઈ. એની પાછળ હજારો ગોવાળો આવ્યા. અને છેવટે એક લાંબો પહોળો 6 હાથ પૂરો એવો ગોવાળ આવ્યો. અને જેવો એ ગોવાળ આવ્યો તો આ નરસિંહ તો એના ચરણમાં પડ્યો. ચરણમાં પડ્યો અને મને કે દર્શન કરો. પણ હું કાંઈ દર્શન કરું કે કેમ? એક તો આ ભરવાડ, અને એ ભરવાડ અને હું બ્રાહ્મણ. બ્રાહ્મણ ભરવાડના દર્શન કરે? અને દર્શન તો મેં ન કર્યા. થોડી વાર થઈ એટલે ઓલાએ કીધું કે કાંઈ જમવાની ઈચ્છા ખરી? તો આણે પાછી હા પાડી. હા પાડી એટલે માટીના ઠીબરામાં ઘેંસ ને છાશ કર્યા ભેગા. ગોવાળે પહેલાં ખાધું અને એનું એઠું આણે ખાધું. પછી ત્યાં તો આખી સભા આશ્ચર્યચકિત. શું વાત કરો તમે? એક ગોવાળનું જૂઠન ખાધું મહેતા નરસિંહે, તો ધાર્યારે તમે ખાધું છે. એ કે બોલો કે ના 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 ભાઈ રંગદર કે હું થોડો જમું. એ કે કેમ? સારંગદર કે આપણીથી તો સંભળાતું નથી. બોલો આ જમ્યો કેમ હશે? એ કે ત્યારે એક વ્યક્તિએ કીધું કે આપણે જ્યારે બીજાનું ખરાબ કરવા ઈચ્છતા હોઈએ એ વખતે ભગવાન આપણું ખરાબ કરવાનો પ્લાન પહેલાં બનાવી નાખે. આ વસ્તુ નક્કી છે. આપણે એવું ઈચ્છતા હોય કે ભાઈ મારે આની હારે કંઈક ખરાબ કરવું છે, એનો મતલબ કે તમારું કંઈક ખરાબ થવાનું છે. તો એક વ્યક્તિ કહે છે કે નહીં, વાત તો તમારી સાચી છે. કેમ કે કોઈની પણ વાત વધારીને કરવી એ સારા માણસનું લક્ષણ નથી. ભગવાનને ત્યાં તો ન્યાય છે, અન્યાય નથી. કે બીજા ઉપર જો આપણે આફત લાવવાની ઈચ્છા રાખીએ તો આપણી ઉપર આફત આવે. આ વાત નક્કી છે. પણ એક વાત આખી સભાના મનમાં બેહી ગઈ કે હારું મહેતા એ ઓલા ગોવાળનું એઠું ખાધું, મતલબ નીચી જાતિનો વ્યક્તિ છે, અને એનું જૂઠન આણે ખાધું છે. આ બ્રાહ્મણ છે, પણ આને તો કાંઈ નાત જાતનું છે નહીં. એ તો બધાને ખબર જ હતી કે આ તો કાંઈ નાત જાતમાં માનતો નથી, એટલે આને બધાનું હાલે. પણ બધાના મનમાં એમ હતું કે આ વેવાય છે, હારે ગયા તો આણે ખાઈ લીધું છે. પણ રિયાલિટી તો એ છે કે રંગધર મહેતાએ ખાધું નહોતું. તો એણે કીધું કે નહીં, મેં નથી ખાધું. એટલે બતાવ્યું ભાઈ હું પવિત્ર છું, હજી આ વટલાઈ ગયો છે. પહેલાંના સમયમાં આવું બહુ હતું. અને એમાંય જો બ્રાહ્મણ છે તો પછી એને તો કોઈનું હાલે નહીં. એટલે આ રીતે જ્યારે ચર્ચા થઈ એટલે આ લોકોએ કીધું કે ભાઈ કોઈની ચર્ચા આવી રીતે વધારીને કરવાથી કોઈ મતલબ નથી. અને નરસિંહ મહેતા ઉપર વિપત્તિ લાવવી હતી ને, તો આ તો તમારી ઉપર આવી ગઈ. પરને પીડા પાડતા પોતે પામે દુઃખ, રવિ સમી રજ નાખતા પડે આપણે મુખ. તો એક વ્યક્તિએ કીધું કે બીજાને પીડા આપવા માટે જો આપણે કોઈ પ્લાન બનાવતા હોય તો સમજી લો કે આપણે પોતે દુઃખ માટે તૈયાર રહેવું જોઈએ. અને કેટલું સુંદર ઉદાહરણ આપ્યું છે કે રવિ સમી રજ નાખતા, સૂર્યની સામે કોઈ ધૂળ ઉડાડે તો એ કોની ઉપર પડવાની છે? પોતાના મુખ ઉપર જ આવવાની છે. એટલા માટે જે કયો એ વિચારીને કહેજો. કેમ? તો એ વ્યક્તિએ કીધું હું એક દ્રષ્ટાંત, એક ઉદાહરણ આપું છું. એ કે બીજાને પીડા આપવામાં આપણે કેટલી પીડા ભોગવવી પડે. એક નાનું એવું ગામ હતું અને ગામની અંદર એક મુસલમાન રહેતો હતો. એનું નામ હતું બાદર ખા. હવે એણે નોકરી કરી, બધી સેવાઓ કરી અને 100 રૂપિયા જમા કર્યા. એ જમાનામાં 100 રૂપિયા જમા થયા એટલે પછી વિચાર માંડ્યો કરવા કે 100 રૂપિયાનું કરવું હું, ઘરેણાં લઉં, મકાન બનાવું, કપડાં લઉં. તો બહુ વિચાર કર્યા, આઈડિયા ન આવ્યો તો કીધું હાલો ને ઘરવાળીને જઈને પૂછીએ. તો એની જે બીબી છે એને જઈને પૂછ્યું કે મારી પાસે 100 રૂપિયા છે,
શું કરું, ઘરેણાં લઉં, કપડાં લઉં, કે એક મકાન લઈ લઈ ભાડે આપી દઈ તો ભાડું આવ્યા કરે પછી. તો એની જે ઘરવાળી છે એણે કીધું કે જો તમે ઘરેણાં લેશો 100 રૂપિયાના તો ભાવ અપડાઉન થયા કરશે, એટલે એમાં કાંઈ મજા નથી. અને કપડાં સીવડાવો તો કાળક્રમે કપડાં ફાટી જાય. મકાન બનાવવાનું કહો, જેટલું ભાડું આવશે એટલું તો વર્ષે રિપેરિંગમાં વયું જાય. એટલે આ બધામાં કાંઈ મારો વિચાર એ છે કે એક કામ કરો, ઘરના એક ખૂણામાં છે ને દાટી દો. કેમ? 1000 દિવસ પછી જરૂર પડે તો ત્યારે આ રૂપિયા જવાબ આપે. તો બાદરખાએ કીધું કે ભાઈ બૈરાની બુદ્ધિ, બૈરાની બુદ્ધિ કે હે પૈસા દાટી દેવાય કે. આગળ ઉપર મોટા મોટા જે પૈગંબર જેવા મહાપુરુષો છે એણે કીધું છે કે પૂર્વના સંસ્કારે કરીને જો પૈસા મળે તો એને ધર્મ કાર્યમાં વાપરવા જોઈએ, પુણ્યનું ભાથું મળે અને આવતા જન્મમાં તે આપણને સુખ મળે. એણે કીધું જો દે ગયા સો લે ગયા, જેણે આ સંસારમાં કંઈક આપ્યું છે એ પુણ્યના રૂપમાં સાથે લઈને જાય છે ને ફરીને પાછો આવે ત્યારે પાછું એને વાપરવા મળે છે. અને જેણે જીવનમાં ખાલી મોજ શોખ કર્યા છે, ખા ગયા સો ખો ગયા, જે ખાઈ ગયો પૈસા નકરા એણે પોતાનું સારું કર્મ ખોઈ નાખ્યું છે બધું. તો એના માટે તો આગળ દુઃખ જ દુઃખ આવશે. એટલા માટે દાટવાથી કોઈ મતલબ નથી. કેમ? કારણ કે જમીનમાં આપણે પૈસા દાટી દઈએ ને પછી આપણે મરી જઈએ કોઈને કીધા વગર, તો એ પૈસા આપણે કોઈ કામના નહીં. પહેલાં બેંક નહોતી ને એટલે આ સિસ્ટમ હતી જમીનમાં દાટવાની. અને આજે પણ જો ગામડાઓમાં ઘણી જગ્યાએ જૂના મકાનો ખોદતા હોય ને તો એ પૈસા નીકળે છે અંદરથી, ઘડા નીકળે છે રાણી સિક્કાવાળા. કેમ? હવે જેણે દાટ્યા હોય એણે જ વિચાર્યું હોય ને કે કોઈને ખબર ન પડવી જોઈએ, ન પડી કોઈને, એ વયા ગયા, પેઢીઓ વહી ગઈ. આજે જેણે એ જમીનો ખોદી અને એ ધન મળી રહ્યું છે. તો વાસ્તવિકતા એ છે કે આવું જે ધન સંગ્રહ થયું છે તો આનો કોઈ લાભ નથી. એટલા માટે એણે એની પત્નીને કીધું કે વેપાર કરવી એ સારું. તો એની જે બીવી છે એણે કીધું કે તમારી નજરમાં આવે એ સારું, વેપાર કરતાં આવડવું જોઈએ. આ કંઈ બધાના બસની વાત નથી, ધંધો કરવા જવાનો આ બધી મૂડી જાય કે પછી 100ના 60 ન થાય એ જોજો એ. હે ને? આમાં તો એવું છે 1,00,000ના 12 થાય. વેપાર વેપાર છે. પણ બાદરખા કે એમ થોડું થાય, તું જોતી જાય કે પૈસાના ઢગલા કરી નાખું જોઈએ. અને એણે નક્કી કર્યું કે હવે આપણે વેપાર કરવો છે. તો ધંધો શોધવા માટે ગામ છોડીને નીકળ્યા વેપાર કરવા. ચાલતા ચાલતા ગયા, 10 ગામ આગળ પહોંચ્યા તો વણજારાને જોયો. એક વણજારો બળદ લઈને આવેલો. એટલા બધા બળદ હતા. તે વિચાર માંડ્યો કરવા કે આટલા બધા બળદ આને ક્યારે થયા છે. એ મોટો વેપારી લાગે છે. એને ભલે થયા, પણ આપણે આમાંથી જો એકાદ બળદ લઈ લઈએ, પછી 1માંથી 2 બળદ કરશું ને 2માંથી 4 ને 4માંથી 6 ને પછી તો આપણે વેપાર જામી જાય. કે ધંધો ચાલુ કરે તો એમ જ હોય ને, ખાલી આમ જ જવાનું છે ઉપર. એને ખબર ન કે આમે વયું જાય નહીં છે, લોસ આવે ને બિઝનેસમાં. પણ આને પ્લાનિંગ કર્યું કે આપણી પાસે એક દિવસ આટલા બળદ થઈ જાય. તો ઓલાને પૂછ્યું કે ભાઈ મારે બળદ લેવો છે, કિંમત શું છે? તો કે આ આટલા બધા બળદ છે, આમાંથી કયો બળદ જોઈએ? એ કે આ લાલ જે છે ને વાંકા શિંગડાવાળો ઈ. તો કિંમત એની શું છે? બોલે 100 રૂપિયા. 100 રૂપિયાનો બળદ હોય કે 100 રૂપિયા ખાલી લઈને આવ્યો છું ઘરેથી મારી પાસે કે વેપાર કરવા. હે ને? કાંઈક સસ્તું થોડુંક વ્યાજબી આપો તો વાત આગળ વધારીએ. તો એટલે બળદવાળાએ કીધું કે વાંધો નહીં ભાઈ, 10 રૂપિયા ઓછા આપજો 90માં. અને 90માં જો ન લીધો તો પછી સોદો ફેલ, ધંધો નહીં થાય. તો એટલે કીધું પણ આટલો બધો ભાવ હું કેમ કરો? 100નો છે બળદ. પણ એ કે ભાઈ અહીંથી હું આમ આવ્યો ઘરેથી, એવું રિટર્ન જવાનું કે નહીં? રસ્તામાં કાંઈ ખાવા પીવા માટે જોઈ કે નહીં પૈસા? એ આરું એ કે હાલો 90માં કન્ફર્મ પાકું. હવે 90 રૂપિયામાં એણે બળદ લીધો. 90 રૂપિયા ઓલાને આપ્યા, 10 રૂપિયા મૂક્યા ખીચામાં. બળદ લઈને હાલતો થયો ગામ. 3 ગામ જેટલું જ્યારે ગામ દૂર રહ્યું તો રસ્તામાં
એક ડાકુ રહે. ડાકુને 4 દીકરા. એટલે આ ડાકુ એવો કે એણે પહેલાં તો એના જમાનામાં એની જુવાનીમાં બહુ ચોરીઓ કરેલી, લૂંટફાટ કરેલી, ખૂબ ધન લૂંટેલું, અને હવે બૂઢો થઈ ગયેલો, 80-85 વર્ષની ઉંમર થઈ ગઈ. અને 4 દીકરાઓને ટ્રેનિંગ આપતો આપતો એ ત્યાં રહેતો હતો જંગલમાં વચ્ચે. કારણ કે એનોય ધંધો છે તો એના દીકરાને શીખવાડવો પડે ને, પેઢી દર પેઢી. પછી ટ્રેનિંગ આપતો હતો કેમ લૂંટવાના. એમાં આ બળદ લઈને ત્યાંથી નીકળ્યા અને 4 દીકરાઓએ જોયું કે એક મુસલમાન બળદ લઈને આવે છે ને બળદ આપણે લઈ લેવાનો છે. અહીંથી જો વયો જાય તો આપણું નાક કપાઈ જાય, હે ને, આને લૂંટવો તો પડશે જ. તો શું કરવું? એ કે કાંઈ વાંધો નહીં, જાય તો ખરા એની પાસે. એ આવ્યા 4 દીકરાઓને કીધું, મિયાભાઈ બળદ લઈને કેણપા જાવ છો? એ કે ભાઈ હું વેપારી છું બળદનો, બળદ વેચું છું, અને કાંઈક રોટલા પાણીનું નીકળે કે આમાંથી. ધંધાવાળા કોઈ દી કે નહીં કેટલું કમાય છે. ગમે એટલા મોટા બિઝનેસમેનો એને પૂછો શું હાલે, ખર્ચા પાણી નીકળે. આવું બોલતા આવડે ને તો જ તમે વેપારી બનો. બાકી તમારો ઓરિજિનલ પ્રોફિટ કોઈને કહી દો તો એમાં તો તમે ધંધો નહીં કરી શકો બરાબર. એને તો આણે કીધું કે ભાઈ વેપાર કરું છું ને ખર્ચા પાણી કાઢું છું. હજી કંઈ બળદ વેચો નથી આણે, લીધો છે. તો બીજો જે હતો એણે કીધું કે આ બળદ વેચવાનો? એ કે હા. તો કે અમારે લેવો છે. શું કિંમત છે? બોલે 100 રૂપિયા. એ કે 100 રૂપિયાનો બળદ? હા. એ તો 100નો તમે લાવ્યા છો ને, દેવાનો કેટલામાં એ કયો? એ કે ભાઈ હું 100નો લાવ્યો હોય તો 100માં જ ન દેવાનો હોય, પણ હવે છેલ્લો બળદ વધ્યો છે એટલે તમે કહો 100માં આપી દે. આને એમ કે 10 રૂપિયા નફો થઈ જાય, આપણે 90માં લીધો 100માં આપી દઈએ. તો ઓલાએ કીધું કે ભાઈ હવે 100 રૂપિયામાં તો મેં લીધો છે, પણ વચ્ચે કંઈક 1-2 રૂપિયા મને નફો તો મળવો જોઈએ. પણ હવે એક કામ કરો ને, તમારે જો 100માં લેવો હોય તો આપણે નફો નહીં લેવી. કોઈ વેપારી એમ કે આપણે નફો નહીં લેવી એટલે સમજવાનું કાંઈક તો એમાં રળતા હોય. અગર આ જંગલમાં મળ્યો છે ભાઈ, એને ક્યાં હગા હતા, તો એ કહી દે કે હાલો 100માં લઈને 100માં તમને આપી દઉં, સેવા કરવા આવ્યો નથી. તો એણે કીધું તમારી પાસે નફો નહીં. તો ચોથાએ કીધું કે હવે નફો બફો ઠીક છે, પણ આ બળદની કિંમત જે છે ને એ અમને ખબર નથી. એ કે સામે જે ઝૂંપડી છે એમાં મારા બાપા છે, આપણે એને જઈને પૂછવીને એ જે નક્કી કરે એ ભાવે બળદનો સોદો થાય. એ કે તો એ આવ્યા 4 બળદ ને આ મિયાભાઈ ને આવીને કીધું કે આમને કયો ભાવ નક્કી કરે. હવે જેણે આજીવન હરામનું પચાવ્યું છે, આવો અધાર્મિક આ જે બુઢો છે, એને કંઈ ચેતવણી તો આપવાની હોય નહીં કે ભાઈ આ બળદ આપણે કેમ બટકાવવાનો છે. એને કારણ કે ધંધો જ હતો એનો આજીવન. તો જ્યારે એને આવ્યા એટલે છોકરાઓએ કીધું બાપા આ મિયો બળદ વેચવા આવ્યો છે અને અમારી હારે એવો કરાર થયો છે કે આ વૃદ્ધ વ્યક્તિ જે ભાવ કે એ ભાવમાં આપી દેવાનો, એટલી કિંમતે આ બળદ આપવાનો છે. તો એ બુઢાએ કીધું કે મિયાભાઈ આ છોકરાઓ કે વાત બરાબર છે, હું બોલું એ કબૂલ? બોલે કબૂલ તો ખરું, પણ બળદ 100 રૂપિયાનો છે. એ વાત તમે ધ્યાનમાં રાખજો. તો ઓલા બુઢાએ કીધું કે હા ભાઈ એ તો હું સમજો કે બળદ 100નો છે, પણ હું કવિ કિંમત માન્ય કે નહીં એ કયો. તો ઓલા છોકરાએ કીધું હવે માને જ ને જાહે ક્યાં, એ કે નહીં માને. તો છેલ્લે તો આની પાસે તો એક જ ઓપ્શન હતો બાદરખા કે જે કિંમત કરો એ પ્રમાણે હું આપી દઈશ, 2 વચન નહીં કરું, તમે જે બોલ્યા એ ફાઇનલ. બળદ 100 રૂપિયાનો છે. તો ઓલા બુઢાએ કીધું 100નો હોય 500નો હોય, આપણે 5 રૂપિયામાં લેવાનો, આપો 5 રૂપિયા આને. તો એટલે છોકરાઓએ 5 રૂપિયા આપ્યા, બળદ બાંધી દીધો ને મિયાને કીધું હાલો નીકળો. તો મિયાભાઈને તો બિચારાને હવે શું હાલત થઈ છે બિચારો. 100 રૂપિયા લઈને ધંધો કરવા નીકળ્યા હતા, 100ના 5 થઈ ગયા અને 10 પહેલાંના હતા. 15 રૂપિયા લઈને જ્યારે ઘરે આવ્યો તો એની જે બીબી છે એણે પૂછ્યું કે વેપાર કરી આવ્યા? એ કે હાલે 15 રૂપિયા રળ્યા. એ કેમ? એ કે 100ના 15 થઈ ગયા. તો એટલે કે મેં ના પાડી હતી તમને કે વેપાર આવડતો હોય તો જ આમાં ઉતરાય, નકર આ આપણું કામ નહીં. તો એ કે હવે થઈ ગયું હવે શું કરવું? એ કે
તો એની જે પત્ની છે એણે સલાહ આપી કે વેપાર કરવા માટે જીગર જોઈએ, આ તમારું કામ નહીં કે સારું હાલો કે હવે તમારે જે કરવું એ કરો, મારે કામ છે. તો એ કાંઈક કામનું બાનું લઈને એ ત્યાંથી નીકળી. એમાં એના ઘરે એક ધોબી આવ્યો, જેના કપડાં ધોબી, અને એની પત્નીના કપડાં લઈને આવ્યો એ પોટલામાં. અને એ કપડાં જોયા, આને મનમાં એક વિચાર આવ્યો, યાર આપણો બળદ ગયો છે ને પાછો તો લાવવો પડશે. એને ઘરવાળીના કપડાં લઈને એ નીકળ્યો ત્યાંથી. અને આનું જ્યાં ઘર હતું, જ્યાં બળદ બાંધ્યો હતો એનાથી થોડોક દૂર રહી અને એના કપડાં ત્યાં મૂકી દીધા. ને એની પત્નીના કપડાં જે હોય ખબર છે ને, મુસ્લિમ આખા ઢકાઈ જાય પહેરે છે, બુરખાને એવું પહેરી લીધું એણે. પહેરીને એની ઝૂંપડી આગળ આવીને મંડ્યો રોવા, લેડીઝના અવાજમાં. હવે રોવા માંડ્યો એટલે ઓલા ચારેય આવ્યા દોડતા. એણે પૂછ્યું કે કેમ રોવો છો? એ અરે હું વાત કરું, એ કે મારા પતિ જે છે બહુ મોટા વેપારી હતા, દરિયામાં વહાણ ચલાવતા હતા, અને વહાણ ડૂબી ગયું, પતિ ડૂબી ગયા, હવે મારું કોઈ છે નહીં, શું કરવું? એ કે ક્યાં જઈને રહે, શું ખાવું મારે, કેટલું દુઃખ છે મારા જીવનમાં. તો ઓલાએ કીધું અરે એમાં શું વાંધો છે, અમારી હારે રહ્યો. એ કે અમે 4 છીએ, 4માંથી કોઈની હારે વિવાહ કરી લ્યો. તો ચારેય ઓલા અંદરો અંદર માંડ્યા બાદમાં કે હવે લગ્ન કોણ કરે એની યારે. તો પાછું ચારેય નક્કી કર્યું એક કામ કરો, આપણે બાપાને જઈને પૂછવી કે આનું શું કરવું. તો જ્યારે એ આવ્યા અને આવીને એના એ પિતા છે એને પૂછ્યું એ કે આનો ધણી મરી ગયો છે, આને બીજી વાર લગ્ન કરવાના છે, અમારા 4માંથી કોને આપો છો? તો ઓલા બુઢાએ કીધું એ કે આનો ધણી મરી ગયો છે તો તમારી માય મરી ગઈ છે. એ કે બહુ વર્ષો થઈ ગયા. તો ઓલા છોકરાને વિચાર થયો કે આ બાપા હારા આપણા લગ્ન નહીં થવા દે, અને એનું કંઈક ગોઠવી નાખશે આમાં. તો ઓલાને જ ખબર છે, એ મિયાભાઈ છે, એણે વિચાર કર્યો ખરું વાત બગડે એમ લાગે છે, હવે કંઈક બોલવું પડશે વચમાં. કારણ કે જો આમાં આ છોકરા કંઈ ડિસિઝન નહીં લે ને તો આ બુઢાના ઓલામાં આવી જાવું આપણે, હે ને, આ જુવાનિયા તો રહી જાય સાઈડમાં. તો એણે કીધું કે જે મારી હાટું 200 રૂપિયાના ઘરેણા ઘડાવીને મને સૌથી પહેલાં જે પહેરાવે એની હારે લગ્ન કરીશ. અને આ શબ્દ જ્યારે સાંભળ્યા, ચારેય છોકરા 200 રૂપિયા લઈને ગયા ગામમાં ઘરેણા લેવા, કોણ સૌથી પહેલાં ઘરેણા લઈને આવે. અને જેવા ચારેય ગયા, આ બાજુ ઓલે એક ધોકો ગોત્યો લાકડી મસ્ત, અને ધોકો ગોતીને ઓલા બુઢાને ધોકાવી નાખ્યો હરખાઈ, હે ને. તો ઓલા પૂછ્યું એ કે મને શું કામ મારો જ તમે? એ કે મેં બીવી નહીં બેલવાલા હું. એ કે યાદ આયા? હા, 100 का माल 5 में दिया था ना, है ना, माल बताओ नहीं तो अभी मार डालूंगा. તે ઓલાએ કીધું એ કે જો અહીંયા 500 ડાટા છે એ લઈ લે તું, પણ તું મને જ રહેવા દે, કે મને જવા દે. તો ઓલાએ બતાવ્યું, ત્યાંથી 500 લીધા અને એને મૂકીને ત્યાંથી ભાગી ગયો, પાછો આવી ગયો ઘરે. ઓલીને કીધું હાલે 100 ના 500. એ કે સીધા, હે ને, તું કહેતી ને વેપાર નથી આવડતો આપણને, આપ્યા 100 ના 500 કર્યા. અને આ બાજુ જ્યારે ઓલા ચારેય આવ્યા ઘરેણા લઈને, તો એણે કીધું અરે બાપા તમારી આવી હાલત કોણે કરી? અરે એ કે આ ઓલો હતો મિયો બળદવાળો, એ કે આપણને ઓલું બનાવી ગયો. એ કે પેલા છોકરા વિચારમાં પડી ગયા, ખરા આપણે ડાકુ ને આપણને કોઈક બનાવી જાય, આ તો અઘરું છે. એને કાંઈ વાંધો નહીં, કે બીજી વાર આવવા દો, હાલો હવે આનું કંઈક કરશું આપણે, કારણ કે આપણે થાપ ખાઈ ગયા બહુ કહેવાય. અરે એ કે બહાર તો જોવો, બહાર જોયો તો બળદય નહીં, બળદય લેતા ગયા મિયાભાઈ આરે હાલ. એ કે 500 રૂપિયા ગયા, બળદય ગયો. હવે એ કે મેં પહેલાં કીધું હતું મિયાભાઈની હળી રહેવા દો. એ કે આમાં આપણે ઊંધા પડી જાવ. એ કાંઈ વાંધો નહીં, પણ ઓલા બાપાએ કીધું કે હવે મારે સારવાર તો કંઈક કરો. એ કે જાઓ ગામમાં જઈને વૈદ્યને બોલાવતા આવો. અને આ બાજુ તો મિયાભાઈ નવા કપડાં પહેરી અને એક થેલી ખંભે નાખીને ગામમાં આટા મારે. એમાં આ ચારેય આવ્યા ગામની અંદર પાછા. હવે ચારેય જ્યારે ગામમાં આવ્યા તો પાછા મળ્યા આને જ. તો મિયાભાઈ ઓળખી ગયા કે આ ચારેય ડાકુ છે, ઓલા ન ઓળખી ગયા.
એને ખબર પડીને આને આવીને કીધું એ કે બોલો શું કામ આવ્યા છો? એ કે તો એ કે એક કામે આવ્યા છીએ. શું કામે? તો કે કોઈ કે અમારા બાપાને એવા માર્યા છે, એવા માર્યા છે, હવે એની હાટું કંઈક દવા લેવી પડશે, કે કંઈક દવા કરવી જોઈએ. એક વાર જો એ મિયાભાઈ હાથમાં આવી જાય તો એનો વારો પાડી દઈએ. મિયાભાઈ મનમાં વિચાર કર્યું કે આ પકડાવાનું તો નથી, આપણે નાને ઓળખ્યો નથી, સૌથી સારી વાત તો એ છે. તો એણે કીધું કાંઈ વાંધો નહીં, મને દવા કરતા આવડે છે. તો ઓલો કે હાલો ને તમે જ દવા કરી દો નહીં, કે અમારા બાપાને જલ્દી આરામ થઈ જાય, આવી કંઈક દવા બતાવો એમ. તો ઓલાએ કીધું ભાઈ જો મારી પાસે ન્યા ઠેઠ આવવાનો ટાઈમ નથી અને દવાઈ અત્યારે મારી પાસે છે નહીં, એટલા માટે હું નહીં આવી શકું. તમે તો ત્યાં ઠેઠ દૂર રહ્યો, હું આ ગામમાં રહું, હું તમારા ગામમાં કેવી રીતે આવું? અને પાછો આવી જાઓ, રાત પડી જાય પછી તો ભાઈ ચોર લૂંટારાની બીક લાગે. કે ગામમાં આવડા ચારે કે અમે મૂકી જાઉં પણ તમે આવો. એ કે મિયાભાઈને થયું કે આ વાતમાં બરાબર આવી ગઈ. કે કીધું સારું, એ કે એક કામ કરો, હું જે દવા આપું એ અલગ અલગ ગામમાં મળશે. તો આજુબાજુમાં ગામ જે હતા ને એનું એડ્રેસ આપ્યું, આ ગામની આ દુકાનેથી આ દવા લેતા આવો, આ ગામની આ દુકાનેથી આ દવા લાવો, અહીંથી આમ ચારેયને અલગ અલગ ગામમાં મોકલી દીધા. અને કીધું હું જાઉં છું, તમે જે એડ્રેસ આપ્યું છે ત્યાં તમે દવા લઈને સીધા ત્યાં આવજો. તો ઓલા ચારેય ગયા દવા લેવાના. આ ભાઈ પહોંચ્યો પાછો ત્યાં. હવે ત્યાં આવ્યો એ સમયે આચાર્ય તે એણે નક્કી કે ભાઈ આપણે દવા લઈને જાઉં તો પિતાનો ઉપાય તો થઈ જાય. તો ત્યાં પહોંચ્યા એ સમયે ઓલા જે બુઢો હતો એણે પૂછ્યું આને કે ભાઈ કોણ છો તમે? એ કે હું હકીમ. કોણે મોકલ્યા? તમને એડ્રેસ કોણે બતાવ્યું? એ કે તમારા દીકરા મને મળ્યા હતા ગામમાં, એણે કીધું કે અહીંયા અમારા બાપા છે ને એને બહુ માર પડ્યો છે તો એને દવા કરવાની છે. તો એ કે હા બરાબર છે, હાલો વૈયાવો, એ મને જ માર્યો છે. એ કે તો મિયાભાઈએ ન્યા દબાવવાનું ચાલુ કર્યું જ્યાં એણે માર્યો તો હરખાઈ. તો ઓલાને થયું કે આને ક્યાં દર્દ આવ્યું છે એ તો આને પકડાઈ ગયું છે. તો ઓલાને થયું કે આ હારો હકીમ જાણકાર લાગે છે, એટલે જોયું કે આવડાને આવવામાં હજી વાર છે, અને પછી પાછો ધોકાયો એને હરખાઈ. તો ઓલા બુઢાએ કીધું હું કામ મારે છો? બળદ લઈ ગયો તો ને મારો તું. એ તો એટલે જો કે આ મિયો છે, એ કે પૈસા આપ તો બંધ કરી નગર આઈનાને મારી નાખવાનો છે તને. બોલો કે આણપા 900 ડાટા છે એ લઈ લે, પણ તો મને જ આવવા દે. એ કે તો એટલે 900 લઈને નીકળ્યા ને અહીંયા ઓલા જ્યારે 4 પાછા આવ્યા. તો આવીને કીધું બાપા હકીમ ઓલા વૈદ ક્યાં છે? એ વૈદ નહોતા, એ કે મિયાભાઈ હતા, પાછો મને મારીને વયા ગયા. એ કે 900 લઈ ગયા આ વખતે. તો ઓલા છોકરા એવો વિચાર કર્યો, ભારે કરી, પહેલાં 700 ગયા, પાછા 900 ગયા, અને ઓલા આપ્યા આલે 900. એ કે હા મેં 100 કેટલા કર્યા? 900. તો ઓલીએ પૂછ્યું કે આવો શું ધંધો તમે ચાલુ કર્યો છો, આટલું જલ્દી મલ્ટીપ્લાય થાય છે એમ? તો એ કે એ બધું તું છોડ ને, એ કે તું પૈસા ગણી. કે પણ જો હવે સ્ત્રીઓ પાસે વાત તો રહે નહીં. એણે જઈને દેરાણીને કીધું તમારા ભાઈને હમણાં ધંધો બહુ સારો હાલે છે. તો એ કે કયો ને, એ મારા ભાઈ નહીં દેખાડે. એ કે બે ભાઈ હારે રળે, એમાં શું વાંધો છે? આવ્યો એનો નાનો ભાઈ, એનું નામ હતું આદરખા. આ બાદરખાનો ભાઈ આદરખા. આદરખાને આવીને કીધું કે ભાઈ મને, એ કે હારું હવે બીજી વાર જાઉં તો તને હારે લેતો જાય, કે ખાણ મળી છે એક આપણને. તો આને તૈયાર કર્યો. તૈયાર કરીને કીધું કે આપણે કાલે સાંજે જવાનું છે. સંધ્યા ટાઈમ થઈ, એ આવ્યો, બે ભાઈ નીકળ્યા અને થોડેક દૂર રહ્યા ને તો ઓલાને શીખવાડી દીધું કે જો ઓલી ઝૂંપડી છે ને ત્યાં જઈને તારે એટલું જ કહેવાનું કે ભાઈ અહીંયા ડાકુ કોણ છે? ઓલા એમ કહે કે અમે. એટલે તારે એમ કહેવાનું મારો બળદ લાવો પાછો. એ બસ આટલું કહીને ઘરે ભાગી જાજે સીધો, પાછું વાળું નહીં જોતો. એ તે ઓલે આવ્યો અને પૂછ્યું કે એ ડાકુ કોણ છે અહીંયા?
ઓલા કે અમે જ છીએ. બળદ લાવો એ કે મારો પાછો. ઓલાને ચારે ચૂક આ જ છે એ, આને પકડો, આજ તો મારવાનો. અને ઓલા એ જે મુઠ્ઠીઓ વાળી પછી આવ્યો ઘરે સીધો, અને ઓલા ભાગતા ભાગતા વાહે, આ કાંઈ હાથમાં લાગ્યો નહીં, અને આ પાછળથી ઘૂસ્યો પાછો અંદર. અને પછી પાછી સર્વિસ કરી નાખી હરખાને. ઓલાને કીધું પૈસા એ ક્યાંય 1100 ડાટા છે, ઉપાડ, મને રહેવા દે એને. અને પછી તો ઓલા ચારેય જ્યારે પાછા આવ્યા અને એને કીધું એ કે ભાઈ કેમ બાપા, એ કે કોણે માર્યા પાછા? એ કે ઓલો મિયા ભાઈ પાછો આવ્યો તો એ કે બાપા હવે કાંઈક યુક્તિ કરવી, હવે એ કે આવે ને તો એક તો અહીંયા હાજર રહેવું. અમે એ કે હાજર બાજર કાંઈ રહેવું નથી કે આપણે, હવે મેં એટલો માર ખાઈ લીધો છે, હવે એક કામ કરો, અહીંથી દૂર ક્યાંક ઝૂંપડી બનાવી દો ને શાંતિથી ન્યા રહેવા દો, નકર આ બધું વયું જાય કે આપણું. એટલે કહેવાની વાત એ છે કે બીજાનું ખરાબ કરવા જઈએ આપણે તો એમાં આપણું કેટલું નુકસાન થાય. હવે એ 100 રૂપિયાનો બળદ 5 રૂપિયામાં એને પડાવી લેવો હતો, એને કેટલામાં પડ્યો? 9 ને 5 14, 14 ને 7 21, 100નો બળદ 2100 પડ્યો પછી. વાત સમજ્યા? એટલે આ ઉદાહરણ આપ્યું ઓલા જે ભાઈ ચોરે જે બેઠા હતા એણે. એટલે એ કે આમાં તમે થાપ ખાઈ જાઓ, એટલે નરસિંહ મહેતા હારે કાંઈ પણ કરો તો એમાં બહુ ધ્યાન રાખો. તમે એની ચર્ચા કરો છો તો આ રીતે નરસિંહ મહેતાને જો પરેશાન કરવાની ટ્રાય કરશો તો તમારી ઉપર મોટી આફત આવશે. કારણ કે કોઈક તો બુદ્ધિમાન હોય ને, જે વૈષ્ણવ અપરાધ જાણતા હતા, એણે આવી સલાહ આપી. તો રંગધર મહેતાએ તરત જ બોલવાનું ચાલુ કર્યું કે હવે એ જ તમારા ગામનો માણસ છે, જે હોય એ તમે હાચવો, અને મારે જવું છે હવે મારા ગામ. એ કે આ 1 મહિનો તો આણે બગાડ્યો છે, મારો કેટલો ધંધો ખોટી કર્યો છે. આટલું કહી અને રંગધર મહેતા ત્યાંથી નીકળ્યા. રસ્તામાં રાત પડી તો એને થયું કે હવે રાત્રિનો ટાઈમ છે, થોડા ઘણા પૈસા આપણી પાસે છે, તો કોઈક ધર્મશાળામાં આશ્રય લઈ લેવી, કે આપણે ક્યાંય રિસ્ક નથી લેવું. વળી ચોર રસ્તામાં કોઈક લૂંટે. તો એક ધર્મશાળાની અંદર એણે ઉતારો લીધો. હવે ધર્મશાળામાં ગયા એટલે ત્યાં તમને ખબર છે કે રહેવાનું હોય, જમવાનું ન હોય. બહુ જૂના સમયમાં જે હતું એ રહેવા માટે મળી જાય. અને એ રાતનો સમય ત્યાં રંગધર મહેતાને લાગી ભૂખ, પણ કે કાંઈ નહીં, એક રાત સહન કરી લેવી, કાલ સવારે તો ઘરે જવાનું છે, પછી ઘરે જઈને જમી લેશું કે આપણે. અને આવું વિચાર કરીને ધર્મશાળામાં રાતે સૂઈ રહ્યા. અને એમાં કંઈક અવાજ સાંભળ્યો એમણે. અવાજ સાંભળ્યો એટલે બહાર જોયું તો એક પઠાણ, એ મોટો 6 હાથ ઊંચો, અને પઠાણના તો છે ને પહાડી શરીરો છે. રંગધર મહેતાએ પૂછ્યું તમે? બોલે હમ પઠાણ હે, જયમલ શાહ નામ હે. તો રંગધર મહેતા કે ભાઈ તમે જે બોલો એમાં મને કાંઈ સમજ પડતી નથી, કાંઈક સમજ પડે એવું બોલો. તો પઠાણ જે છે એણે કીધું કે મારું નામ જમિયલ શાહ છે. તો આપણે પહેલાં રોટલા ખાઈ લઈએ, પછી વાતો કરીએ. તમે રોટલા ખાધા કે નહીં? તમારું નામ શું છે? ત્યારે રંગધર મહેતા કે ના ભાઈ, અમે તો એમનામ છીએ ખાધ્યા વગરના. કેમ? ખાધું નથી? બોલે ગામ બાજુમાં જ છે, હમણાં સવાર પડે હું મારા ગામ પહોંચી જઈશ, એટલે મારે ખાવાની જરૂર નથી, અને મારું નામ શ્રી રંગ મહેતા છે. તો જમિયલ શાહ કે ગામ કયું તમારું? બોલે અંજાર, ઉના પાસે. તો જમિયલ શાહ કે તો જબરો સંગાથી. કે કેમ? તો કે મારે ત્યાં જ જવું છે કે. અને રંગધર મહેતાના તો હાંધા ઢીલા માંડ્યા થવા. ભાઈ યાર, એક માંડ નરસિંહના ઓલામાંથી છૂટ્યો તો આ પઠાણ ભેગો થયો. એને આને કેમ હારે લેવો? તો એ રંગધર મહેતા એટલું તો સાહસ કર્યું
કે જો ભાઈ મારે ખાવું તો નથી. કેમ? કારણ કે તમારા રોટલા જો અમે ખાઈએ તો અમે વટલાઈ જઈએ. તો જમેલ શાહે કીધું, અરે ये क्या बात है, बीटल कैसे जाते हो, हमारा रोटी नहीं है, ये गाँव का है, बाजरे का है, जुवार का है, इसमें बीटलना कैसा. પઠાણની ભાષા જાણો છો? બીટલના મતલબ વટલાવશો કેવી રીતે? કેમ? કે રોટલા મારા થોડી બનાવ્યા છે કે મેં તો, રોટલી તો ઘઉંની હોય, જુવારની હોય, બાજરાની હોય. કે રંગધર મહેતા કે મહેરબાની કરો સાહેબ, મારે ખાવું નથી. તો જમેલ શાહ કે નહીં, कैसे खाओगे, ये तो जबरदस्ती खिलाएंगे आपको, मुंह में डालेंगे. એટલે રંગધર મહેતા કે ભાઈ એવું હું કામ કરવું જ તમારે? હે, પરાણે ખવડાવશો, બ્રાહ્મણને વટલાવશો. तो जमेल शाह के भाई खेत के पके हुए गेहूं का आटा है, मेरा नहीं है, कुएं का जल है, आग में पकाया, इसमें बीटलना क्या है, थूक थोड़ी डाला है इसमें हमने. હવે રંગધર મહેતા હલવાણા એ કે હારો માને એવો છે નહીં, અને આની હારે બધા એમય નથી, કારણ કે હાઈટ બોડી જોઈને ખબર પડી કે આમાં બાંધવામાં સાર નથી. तो जमेल शाह कीधु कि हम खाएगा तुम देखेगा, ये ऐसा हमारा रिवाज नहीं है, मुंह फाड़ो तो रोटी घुसाएंगे अंदर. કે રંગધર મહેતા ખાય, મુસલમાનના હાથનું બ્રાહ્મણ. આ 600 વર્ષ પહેલાંની વાત. હવે એને જ ના પાડી તો ઓલા શું કર્યું, એક હાથે મોઢું દબાવ્યું ને રોટલી નાખી અંદર ઘુસાડી. પઠાણ તો પઠાણ જેવું, એની પાસેથી છૂટવું તો કાંઈ સંભવ નથી. જેવું મોઢું પોળું થયું ને રોટલો ખવડાવ્યો ને બટકું ઉતર્યું ગળા હેઠે. જમેલ શાહે કીધું અબ બહોત ખૂબ હે. રંગધર મહેતા તો બિચારા હવે શું કરવું એ ખબર ન પડે. તેમ છે એમ કરતા તો જંગલમાં લૂંટાઈ ગયો હોત તો સારું હતું કે કમસે કમ ધર્મ તો બચી જાત. હવે આના હાથે ખાઈ લીધું, પણ આજુબાજુ જોયું, કોઈએ જોયું નથી ને, કે કોઈને ખબર નથી પડી. હાલો વાત તો દબાઈને રહી કે કોઈને ખબર નથી કે આપણે વટલાઈ ગયા છે. હવે આમ કરતાં કરતાં રાત થઈ. રંગધર મહેતા કે હવે મારે સૂઈ જવું છે ભાઈ, સવારે આપણે વહેલા. જમેલ શાહ કે સવારે જા તો મને જગાડતો જાજે, પછી આપણે હારે હારે જવાનું, એક જ ગામ જવાનું છે. હવે આંખ મીચે પણ ઊંઘ આવે. ઘડીક વાર થાય ને ઓલા પઠાણ ત્યાં જ હૂતેલો. ધર્મશાળામાં તો એ છે ને કે રૂમ તો મળે નહીં, બે બાજુમાં હૂતા. અને એને લાગ્યું કે આ પઠાણ ઊંઘી ગયો છે, એને ઊંઘતા મૂકીને રંગધર મહેતા ભાગ્યા ગયા છે. અને ભાગ્યા અને આખા રસ્તે વિચારતા જાય કે હું વટલાણો, હવે મારું શું થાય. અને વિચાર કરતાં કરતાં ભાગ્યા એવા ભાગ્યા, સવાર જેવું થવા આવ્યું ને ત્યાં અંજારના પાદરે પહોંચી ગયા. જેવા અંજારના પાદરે પહોંચ્યા એ સમયે ખડે રહો રંગધર મહેતા, ખડે રહો. વાહે જોયું તો વયો જમેલ શાહ પાછાળી. હે ને, અરે રંગધર મહેતા તો એટલા ભયભીત થઈ ગયા એ કે આ ક્યાં પહોંચી ગયો વાહે વાહે. તો જમેલ સાહેબે પૂછ્યું કે मैंने आपको बताया था मुझे जगाना, आपने जगाया नहीं. રંગધર મહેતા કે મને એમ કે હૂતાને હું જગાડવા, એ કે અમારામાં એ કે હૂતેલાને જગાડો તો પાપ લાગે એ કે, એટલે પછી મેં તમને જગાડ્યા નહીં, અને થોડીક મહેરબાની મારી ઉપર કરો. જમેલ શાહ કે બોલો ને. પઠાણજી હું પાયે નામો, દયા દિલમાં ધરશો, ધર્મશાળામાં ધર્મ છૂટ્યો, કોઈને વાત ન કરશો. છું પામરજન આપ શરણમાં છે તન મન, તમને શરણ હાથ જોડીને પગે લાગુ. ધર્મશાળામાં જે થયું છે એ કોઈના ગામમાં કહેતા નહીં. કારણ કે રંગધર મહેતાને થયું કે પોગી ગયો હોત ઘરે તો વાંધો નહોતો, આ પાદરમાં પકડ્યો જાય. તો બહુ કીધું. તો જમેલ શાહે કીધું કાંઈ વાંધો નહીં, કોઈ નહીં કહું. રંગધર મહેતા ઘરે આવ્યા અને અહીંયા તો પત્ની રાહ જોવે. 1 મહિનો થઈ ગયો છે ઘરેથી ગયા, હજી આવ્યા નથી. અને જ્યારે પતિને આવતા જોયા, બધાએ પૂછ્યું જૂનાગઢમાં શું થયું, કેમ આટલો ટાઈમ લાગ્યો. રંગધર મહેતા કે એ બધી વાત જવા દો, મને થાક લાગ્યો, મારે સૂઈ જવું જ પહેલાં. તો ઉપર મેળા ઉપર જઈને તો સૂઈ ગયા. અને આ બાજુ રંગધર મહેતા મનમાં વિચાર કરે કે હાડો ઘરે ન આવે તો સારું આવે, કારણ કે પાદર સુધી આવી ગયો છે અને નામય ખબર છે એને, એટલે કદાચ પૂછતો આવી જાય. તો આ બાજુ
એની પત્ની જે છે એણે થોડું એને કંઈક પૂછવાની ટ્રાય કરી, પણ આના મનમાં તો ઓલી વટલાઈ ગયેલાની જ વાત હાલતી હતી, એટલે એને થયું કે અત્યારે કુટુંબ મારે સંવાદ કરવામાં કોઈ ફાયદો નથી, તો પછી આરામ કરવાના બાને છુપાઈ જાવ ઘડીક અને મનને શાંત કરી લઉં પહેલાં. તો એ તો ગયા અને આ બાજુ પઠાણ આવ્યો દરવાજે. હવે પીછો તો છોડવાનો નથી આનો. દરવાજો ઠપકાર્યો, એની પત્નીએ દરવાજો ખોલ્યો, પૂછ્યું બોલો ભાઈ કોનું કામ છે? રંગધર મહેતા કીધર એ. અરે એનું શું કામ છે તમારી? કે કેમ? એ કાલ બહુ મોડા આવ્યા હતા ને એટલે એ ઉપર હુતા છે એ કે. તો જમેલ શાહે કીધું ઉસને હમારે હાથ કા રોટી ખાયા. સીધું એને ઘરવાળીને જ કહી દીધું. તો એની ઘરવાળી કે અરે રે આ તો સત્યાનાશ થઈ ગયો કે હે ને. આ પઠાણને કાબલી કે એ કે આ કાબલી કહે છે એ કે મારા હાથનો રોટલો, એ તમે હેઠા ઉતરો પહેલાં એ કે ઉપરથી. તમે જોયો છે ને પત્નીનો ત્રાસ, એવી જ હતી આની ઘરવાળી. હેઠા ઉતરો પહેલાં એ કે કેમ? એ કે આ કાબલી કે છે એના હાથનો રોટલો ખાધો જ તમે. રંગધર મહેતા તો આવ્યા. જેવા રંગધર મહેતા ઉપરથી હેઠે ઉતરતા પેલા કીધું રંગધર મહેતા નીચે આવો ઓર ફિર રોટી ખાઓ. એને આજે ફરીને ખવડાવવાની છે તમારે. પઠાણનો અવાજ સાંભળ્યો અને ધબડ ધબડ કરતા આવ્યા નીચે. આવો આવો પઠાણજી આવો. એ પત્ની કે આવવાનું એ બધું પછી પહેલાં એ કહો આ હું બોલે છે કે કેમ? આ કહે છે કે આના હાથનો રોટલો તમે ખાધો છો. રંગધર મહેતા કે એની ભાષા આપણને સમજાય નહીં. ધર્મશાળામાં મેં હારે હતા, મેં રોટલા કર્યા અને અમે બેએ ખાધા એમ કે છે આ. હે ને? અને જો પત્નીની બીજી ભાષા ન આવડતી હોય ને એમાંય ઘણી વાર ફાયદો થઈ જાય. અને પઠાણની ભાષા નથી હોતી એટલે એ કે એવું કહે છે કે મેં બનાવ્યા ને અમે બેએ ખાધા એમ. અને એને કે તું અંદર જાય એના માટે પાણી લઈ આવીને આ તો એ બધું કર્યું. ત્યારે ઓલે જો સારું થયું આ તમે કીધું ને, મને તો એમ થયું તમે વટલાઈને આવ્યા લાગો છો. એ પત્ની જેવી અંદર ગઈ, એક ખાટલે બેહાર્યો. આ પઠાણને કીધું જમેલ શાહ તમે આટલા સજ્જન માણા થઈને મને હેરાન કરવા શું કામ આવ્યા? હવે આપણે મળ્યા ત્યારે મળ્યા, ખાધું ત્યારે ખાધું, એ વાત મનમાં રાખો ને. મારી વિનંતી છે કે અમે કોક દી કામ આવશું. એને પૈસા પૈસા જોતા હોય તો લઈ જાજો, ધીરધારનો ધંધો છે, વ્યાજ નહીં લઉં તમારું, પણ વાત કોઈને કરતા नहीं। तो जमियल शाह के मैं तो जूनागढ़ में रहता हूँ और पैसे वैसे चाहिए तो नरसिंह मेहता से ले लेता हूँ, है ना। वो इतना बड़ा भगत है, अपना तो व्याज ब्याज कुछ नहीं लेता है। अब नरसिंह मेहताનું નામ થયું ત્યારે એને થયું કે હાસ સારું થયું, એટલે આ છે તો ઓળખીતો એ કે વેવાઈને ઓળખે છે એ કે. તો એણે કીધું એ કે નરસિંહ મહેતા છે ને મારા દીકરાના સસરા છે. तो जमियल शाह के अच्छा तो अब सुनो, वो नरसिंह ने ही हमको भेजा है तुमको बिटलाने को। हाँ, तुमने वो सटाक चौरे पे उसका कुछ बात किया था ना, तो नरसिंह ने ही भेजा है कि जाओ और ये रंगधर मेहता को रोटी खिला के आओ। मैं इसलिए आया हूँ। तो रंगधर मेहता के मैं तो कहीं बात करी नहीं के चौरे बधा बात करता था ने एमां कदाच एकाद बे बात मारा मोढे निकली गई है, पण हूँ एमां क्यांय हतो नहीं के। अने ब्राह्मण ने वटलावाथी केटलू पाप लागे खबर है। तो जमियल शाह के हमको तो कहा है कि उसको बिटलाएगा तो हम तुमको राजी करेगा। बोलो नरसिंह मेहता ना नामे बिल फाड़ी नाख्यो है ना। अब राजी की बात जब आती है तो पाप कौन देखता है भाई। उसने बोला राजी करेगा तो करेगा, हमारा तो पुराना व्यवहार है। तो रंगधर मेहता के अरे ई माणा खोटो छे, ई हूँ राजी करवानो तमने, हूँ राजी करीश तमने ई के। तो जमियल शाह के वो नरसिंह का मेरे ऊपर बड़ा एहसान है, मैं तुझको बाहर खड़े खड़े रोटी खिला के बिटलाऊंगा, याद रख छोड़ूंगा नहीं तुझे मैं। હવે રંગધર મહેતા કે આ પઠાણ કોઈક રીતે માને તો સારું એ કે, પણ એ કે હું તમને પગે લાગુ એ કે। तो जमियल शाह के हमारी माफ़ी मांगने की ज़रूरत नहीं है, माफ़ी मांगनी है तो नरसिंह मेहता की मांगो। अभी के अभी जाओ, उस चौरे पे बैठे ही ये लोग,
और उनकी माफ़ी मांगो, आदमी जमा करो और मैंने जो बात सब समझाई वहाँ जाके बोलो कि नरसिंह मेहता के विषय में मैंने जो बताया था वो झूठ है सब। फिर नरसिंह मेहता के पैर में गिर के माफ़ी मांगना, तब जाके मैं किसी को नहीं बताऊंगा, तब जाके ये बात खत्म हो जाएगी। હવે જમિયલ શાહના વચનો સાંભળ્યા અને રંગધર મહેતા એટલા ભયભીત થયા, એટલા ભયભીત। હવે પઠાણ ઘરેથી ગયો કે નહીં એ બધી ચિંતા છોડીને એણે ત્યાંથી સીધી જૂનાગઢની વાટ પકડી તત્કાલ અને જૂનાગઢ આવ્યા। માંડ માંડ જૂનાગઢનું પાદર દેખાણું અને મનમાં વિચાર કરતા હતા ક્યાં મારી મનમાં આ કુબુદ્ધિ આવી કે મેં આ ચોરે વાત કરી આવીને। એક બાજુ લોકોની મુદત જાય છે અને એક બાજુ આ જૂનાગઢના ધક્કા બંધ નથી થતા। એને હજી તો હમણાં ગયા હતા ને પાછો જૂનાગઢ આવ્યો એ કે આવ્યાને જોયું ચોરો તો ભરેલો જ હતો અને ચોરાએ જોયું કે રંગધર મહેતા પાછા આવ્યા તો પૂછ્યું કે ઉઘરાણી આવ્યા છો પાછા ફરીને કોક લઈને કે પૈસા લઈને ઉઠી ગયો છે કોઈ તમારા? અરે રંગધર મહેતા કે સારંગધર કાંઈ કહેવાની વાત નથી। હવે વાત જાણે એમ છે કે આ તમારા ગામનો જે નરસિંહ છે મને વટલાવવા માટે મારી પાછળ એક પઠાણ મોકલ્યો છે। એણે ગામની ધર્મશાળામાં હું રોકાણો, ન્યાયી મારી વાહે આવ્યો અને મને એણે પરાણે રોટલો ખવડાવવાની ટ્રાય કરી। એ તો સારું છે કે મારું મોઢું બંધ હતું, નહીતર તો ગજબ થઈ જતી કે બોલો હજી આ દુષ્ટની બુદ્ધિ સુધરી નથી। આટલું એણે જોયું છે તોય અને ઓલાએ શું કીધું તું ત્યાં જઈને નરસિંહ મહેતાને માફી માગવાની જ બધાની વચ્ચે અહીંયા તોય અહીંયા આવીને ઊંધું એ કે નરસિંહે મોકલ્યો છે વટલાવવા માટે। તો એક વ્યક્તિએ કીધું તો રોટલો તમે ખાઈ લીધો હશે ને, એનો મતલબ તમે વટલાઈ ગયા છો? એ કે ના ભાઈ ના, હું તો બચી ગયો, ગમે એમ કરીને હું ત્યાંથી નીકળી ગયો। તો એક જણાએ કીધું બોલાવો એ ભગતડા નહીં કે આવું કોકની પાછળ આ પઠાણ મોકલી છે કોણ, એના મનમાં સમજે હું? રંગધર મહેતાએ કીધું કે હા બોલાવો એને, ના બધાની વચ્ચે એને ખીજાવી કે આ તો ઠીક છે હું ઘરનો માણસ છું કહેવાય, આવા કેટલાય નહીં વટલાવી નાખ્યા છે આણે, જલ્દી એને બોલાવીને લાવો। ત્યારે એક વ્યક્તિ બોલ્યો કે નરસિંહ મહેતા આવું આચરણ કરે એ હું માની શકું નહીં। ગામમાં જે નરસિંહના પક્ષના લોકો હતા એણે કીધું કે એ ભક્ત છે ને એનો ચમત્કાર આપણે જોયો છે, તો આવો ધંધો મહેતા નરસિંહ કરે નહીં। તો સારંગધરે કીધું કે તમે બધા માનો છો એ ભગત છે, એ પાખંડી છે। એટલી વારમાં નરસિંહ મહેતા આવ્યા અને કીધું શું ચર્ચા થઈ રહી છે? રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ બોલતા બોલતા આવ્યા। સારંગધર કહે છે આ રંગધર મહેતા કહે છે કે એને વટલાવવા માટે તે કોઈ પઠાણને મોકલ્યો હતો, લોકોને વટલાવાના ધંધા ચાલુ કર્યા છે। મહેતા નરસિંહ કે પઠાણ? કોણ પઠાણી કે? અને મને તો આ વિષયમાં કાંઈ ખબર નથી, હું આ સંબંધમાં કાંઈ જાણતો નથી। રંગધર મહેતા કે તું ક્યાં ક્યાં વટલાણો છો એ તો મને ખબર છે। આપણે દર્શનના બાને ગયા હતા અને ન્યા એક ભરવાડનું એઠું તે ખાધું છે, ન્યા તું નહોતો વટલાણો? મહેતા નરસિંહ કે ભરવાડ નહીં ભગવાન હતા એ। તો રંગધર મહેતા કે હા ભગવાન, હવે તો તને ભરવાડમાં ભગવાન દેખાય છે એ હજી એની વાત પૂરી કરે ત્યાં પાછળથી પઠાણે એન્ટ્રી મારી, જમિયલ શાહ આવ્યા પાછા એમ આવીને ઉભા રહ્યા। હવે જૂનાગઢમાં પઠાણ એનું દર્શન થયું એટલે પછી તો બધા માંડ્યા ડરવા। એ કે આટલો મોટો પહાડી શરીરવાળો આ વ્યક્તિ અહીંયા જૂનાગઢમાં આવ્યો છે, બધાને ભય થયો। પણ નરસિંહ મહેતાએ જ્યારે જમિયલ શાહને જોયા તો નરસિંહ મહેતા દોડી અને એ પઠાણના ચરણમાં પડી ગયા અને કીધું બોલો જમિયલ શાહ દાતાર કી જાય। તો બધા કે આ ગાંડો થઈ ગયો છે કે આ પઠાણને હું કામ પગે લાગે છે? મહેતા નરસિંહ કે આ ભગવાન છે એને, જેને તમે પઠાણ માનો છો બધા આ દ્વારકાધીશ છે સાક્ષાત। તો સારંગધર કે એલા નરસિંહ આ ભગવાન છે હે? નરસિંહ કે હા હા ભગવાન, જમિયલ શાહ દાતાર આ નવો અવતાર લીધો જ ભગવાન એને, ભગવાન પઠાણ બનીને આવ્યા છે। અને રંગધર મહેતાને કીધું આણે તમને વટલાવ્યા છે ને? તો કે સાંભળો રંગધર, જો આ જમિયલ શાહે તમને વટલાવ્યા હોય ને તો તમારે બીવાની જરૂર નથી। કેમ? તો સમજી લેજો કે તમારી મુક્તિ એમનામ થઈ ગઈ છે। કેમ? ભગવાનના હાથનો પ્રસાદ તમને ક્યાંથી મળે ડાયરેક્ટ?
અને ભગવાનનો પ્રસાદ જેણે લીધો છે એની મુક્તિમાં તો કોઈ સંદેહ નથી. તો સારંગધર કે તને બહુ સારી રીતે ઓળખું છું ભગતડા, તને ક્યારેક અંત્ય જ ભગવાન લાગે, ક્યારેક ભરવાડ ભગવાન લાગે, ક્યારેક મુસલમાન ભગવાન લાગે. એટલે તું ગમે એને કહી દે આ ભગવાનને અમે માની લેવી. તું આખી દુનિયારે છળ કરે છે, સાબિત કર કે આ ભગવાન છે, નહીતર આજ જો તને દંડ અમે આપશું. તો એ સમયે નરસિંહ મહેતા તો જય બોલાવી રહ્યા છે ભગવાનની. સારંગધર કહે છે કે જે લોકો તારી વાતોમાં હલવાણા છે ને એ કદાચ તારી વાતોમાં આવીને આને ભગવાન તું જેમ કહેતો હોય એ પ્રમાણે માનતા છે, પણ અમે આને માનતા નથી. પણ નરસિંહ મહેતાના પક્ષના લોકોએ કીધું કે સારું થયું તમે ઓળખ કરાવી કે આ ભગવાન છે, દર્શન કર્યું, અમારી તો 71 પેઢીઓ તારી દીધી છે તમે, અમારા માટે તો સૌથી ઉત્તમ કામ થયું છે. આવા નિર્મળ, આવા સુંદર, આવા સજ્જન ભક્ત આપણી નાતમાં છે, આપણને ગર્વ થવો જોઈએ. તો એ સમયે એક વ્યક્તિએ કીધું શું ગર્વ થાય, આ તો નીચા જોયા જેવું છે. સારંગધરે કીધું નરસિંહ જલ્દી સાબિત કર્યા ભગવાન છે. રંગધર મહેતાએ કીધું કે જો આ કાબલી પરમેશ્વર થાય તો શરત લગાડવી ગયો, કારણ કે ગમે એમ તો વેપારી છે, આણે કંઈક આપવાનું કંઈ મને વટલાવા મોકલેલો અને હમણાં આ ભગવાન બનાવીને આ મારી યારે છળ કરી રહ્યા છે, એટલા માટે તમારે આને સાબિત તો કરવું પડશે. તો એ સમયે નરસિંહ મહેતાએ વિચાર કર્યો કે આ લોકો સાબિતી માગે છે, આ ભગવાન છે, સાબિત તો કરવું જ પડશે. તો એણે ભગવાનનું કીર્તન ચાલુ કર્યું અને કીર્તન કરતાં કરતાં ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ સાબિતી આપો કે તમે જ છો, તો જેના કારણે આ લોકો તમને ઓળખે. વહાલા જનની સુણી વિનંતી પલટ્યું પ્રભુએ રૂપ, શંખ ચક્ર ગદા પદ્મ ધર્યા 14 ભુવનના રૂપ. હવે તમે વિચાર કરો, જે પઠાણ છે એની જગ્યાએ કોણ છે? સાક્ષાત ચતુર્ભુજ નારાયણ ભગવાન. અને નરસિંહ મહેતાએ કીધું બોલો જયમલ શાહ દાતાર કી જય. એક સાથે આખું જૂનાગઢ ભગવાનનો જય જયકાર બોલાવે છે. અને નરસિંહ મહેતાએ કીધું એ પ્રભુ, આ જેટલા લોકો અહીં ભેગા થયા છે આ બધાની અંદર કુબુદ્ધિ પ્રવેશ કરી ગઈ છે. તો આજે જો તમે મારી ઉપર પ્રસન્ન હો તો એટલું કરો કે આ બધાની કુબુદ્ધિ દૂર કરી અને બધાને સદબુદ્ધિ આપી દો. અને એ સમયે ભગવાન કહે છે રંગધર મહેતા, મારા ભક્તના વચનને સત્ય કરવા માટે મેં તને દર્શન આપ્યા, બાકી તારી કોઈ ઓકાત નથી કે તને મારું દર્શન થાય. પણ નરસિંહે કીધું કે અહીં દર્શન કરાવવું છે, એક ભક્તના ભાવના લીધે આજ તમને બધાને મારા દર્શન થયા છે. ભગવાન કે હવે હું જાઉં છું. નરસિંહ બીજું કાંઈ કહેવું છે? નરસિંહ મહેતા કહે છે પ્રભુ, મારામાં અને મારી આ જે નાત છે આમાં તમે કોઈ ભેદ ગણતા નહીં. તમને કદાચ એવું થાય કે મારી નાતે મને બહુ હેરાન કરવાની ટ્રાય કરી છે, પણ મારામાં અને મારી નાતમાં કોઈ અંતર નથી. તો કોઈ પણ વ્યક્તિનું કલ્યાણ આમાં થઈ જાય. જ્યારે કોઈ વૈષ્ણવ એમ કહે ને આ મારો વ્યક્તિ છે, ત્યારે ભગવાન પણ એને પોતાનો માને છે. જેવી રીતે કવિરાજ ગોસ્વામી કીધું ને, દીક્ષા કાલે શિષ્ય કરે આત્મસમર્પણ, સહી કાલે કરે કૃષ્ણ આત્મસમ. જ્યારે કોઈ ગુરુ કોઈને શિષ્યના રૂપમાં સ્વીકારે ને ત્યારે કૃષ્ણએ સ્વીકારી લે કે આ હવે મારો છે. એમ નરસિંહ મહેતાએ કીધું પ્રભુ આ મારી નાત છે, અને એટલા માટે તમે આને જુદા નહીં ગણતા. કારણ કે નરસિંહ મહેતા જાણે છે કે જો અપરાધનો દંડ આપશે ને ભગવાન, તો આખી નાતનું કાંઈ વધવાનું નથી આમાંથી એ કંઈ. અને એટલા માટે એણે ભગવાનને કીધું પ્રભુ આ મારી નાત છે, જે કૃપા તમે મારી ઉપર કરી છે આવી મારી આ જે નાત છે ને એની ઉપર હંમેશા રાખજો. બસ આટલી પ્રાર્થના છે. આટલું કીધું, ભગવાન અંતર ધ્યાન થયા. રંગધર મહેતાના હૃદયમાં સદબુદ્ધિનો જબકારો થયો અત્યારે, અને સર્વ નાગરોએ આનંદ સાથે ભગવાનની જય બોલાવી નરસિંહ મહેતાની પ્રશંસા કરવા લાગ્યા. અને રંગધર મહેતાએ કીધું કે ભક્ત શિરોમણી મહેતા, હું આપના પાસે મારા અપરાધની ક્ષમા યાચના કરું છું. તો નરસિંહ મહેતા કે તમારી અંદર તો નામ પ્રમાણે ગુણ છે, તમારું નામ શ્રીરંગ મહેતા છે ને, મતલબ લક્ષ્મીજીનું નામ છે, અને એનો જ તમને રંગ લાગ્યો છે. આજે તમને નારાયણનું પણ દર્શન થયું છે, એટલા માટે ભજન કરો. હવે જીવનમાં બધી માથાકૂટ મૂકી દો. અને આ રીતે રંગધર મહેતા ત્યાંથી વિદાય લે છે.
સર્વનાગરનાથ નરસિંહ મહેતાના વખાણ કરવા લાગી. નરસિંહ રજા લઈને ઘરે આવ્યા. આ બાજુ રંગધર મહેતા જ્યારે પોતાના ઘરે પહોંચ્યા, જે ખાતાઓની મુદત જાતી હતી એની પાસે જઈને પૂછે કે હાલો તમારું ખાતું બદલાવાનું. અરે એ કે તમે તો 2 દી પહેલાં આવીને બદલી ગયા. જેની પાસે જાય કે તમે તો 2 દિવસ પહેલાં આવીને બદલી ગયા. અને રંગધર મહેતાએ જ્યારે એ ચોપડા જોયા, એમાં ટિકિટો જોઈ અને ખાતા જમા પડેલા જોયા, ત્યારે પહેલી વાર નરસિંહ મહેતા માટે એના અંદરથી નીકળ્યું કે શું નરસિંહની ભક્તિનો પ્રતાપ છે જુઓ. આજ ભગવાન રંગધર મહેતાનું રૂપ લઈને આવ્યા અને રંગધર મહેતાનું રૂપ લઈ ભગવાને આખો હિસાબ જમા પાડી દીધો. અને ત્યારે રંગધર મહેતા એક પ્રણ લીધું કે આજથી આ ધીરધારનો ધંધો બંધ, ખાલી ભગવાનનું ભજન કરવું છે. જો કોઈના જીવનમાં તકલીફ હોય, કોઈને ધનની સમસ્યા હોય અને એવો ભટકેલો કોઈ માણસ આવે તો એને પૈસા આપશું, બાકી ધંધો કરવો નથી. હવે આજીવન ભગવાનનું ભજન કરવું છે. અને આ રીતે નરસિંહ મહેતાની કૃપાથી એના જે વેવાય છે રંગધર મહેતા, એના જીવનમાં પરિવર્તન થયું, એને ભગવાનનું દર્શન થયું અને રંગધર મહેતા પણ ભગવાનના પરમ ભક્ત બની ગયા. તો આ રીતે નરસિંહ મહેતાના વેવાઈનું દર્શન થયું. જો વેવાઈ ભક્ત મળે ને તો આ ફાયદો છે, ક્યારેક દર્શનની સંભાવના ખરી. એટલા માટે આપણા વૈષ્ણવ આચાર્યો કહે છે કે સંસારમાં કોઈની હારે સંબંધ હોય કે ન હોય, ભક્ત સાથે સંબંધ હોવો જરૂરી છે. અને ભક્ત સાથે જો સંબંધ હોય તો ક્યારેક ને ક્યારેક ભગવાન મળશે, આ ગેરંટી છે. નગર આ રંગધર મહેતામાં લાગતું હતું કે આને ભગવાનના દર્શન થયું છે, પણ વેવાઈ કર્યા નહીં. એના જીવનનું સૌથી ઉત્તમ કાર્ય હતું નરસિંહ મહેતાને. એને ભૂતળમાં ભક્તિનું સાધન સાર છે, કળીકળમાં કીર્તનનો આધાર છે. ચૈતન્ય મહાપ્રભુએ કીધું હરિનામ. તો આ રીતે આજીવન એમણે પોતાનું જીવન પણ નામ સંકીર્તનમાં વ્યતીત કરી દીધું. તો નરસિંહ મહેતાનો આ સુંદર પ્રભાવ કે વેવાઈને એણે દર્શન કરાવ્યા. હવે આગળનો પ્રસંગ શુક્રવારે પાછો. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી. નિતાય ગૌર પ્રેમાનંદે.